વિદ્યાર્થી મિત્રો, ભૂચુંબકીય તત્વોની આપણે ગઈકાલે શરૂઆત કરી હતી. 3 તત્વો હતા: મેગ્નેટિક ડેક્લિનેશન, મેગ્નેટિક ડીપ એંગલ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો હોરિઝોન્ટલ અને વર્ટિકલ ઘટક. એમાં એક ડેક્લિનેશન સમજાવ્યું હતું. કોઈ પણ સ્થળે મેગ્નેટિક મેરિડિયન અને ભૌમિતિક મેરિડિયન વચ્ચેના કોણને તે સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે. મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું હોય છે, જ્યારે નાના અક્ષાંશ એટલે જે વિષુવવૃત્તની નજીક હોય છે એના માટે ડેક્લિનેશન ઓછું છે. દિલ્હી પાસે 0 ડિગ્રી 21 મિનિટ અને મુંબઈ પાસે 0 ડિગ્રી 58 મિનિટ, કારણ કે આપણે વિષુવવૃત્તની લગભગ નજીક છે. બીજો એક પ્રશ્ન હતો ડીપ એંગલ. હવે કોઈ પણ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને સમક્ષિતિજ વચ્ચેના કોણને નમન કોણ કહે છે, ડીપ એંગલ કહે છે. ચુંબકીય વિષુવ રેખા પર નમન કોણ 0 ડિગ્રી અને ચુંબકીય ધ્રુવ પર નમન કોણ π/2. પ્રશ્ન એ આવે કે ભાઈ તમને ખબર કેવી રીતે પડે? તો વિષુવવૃત્ત કે ધ્રુવ સિવાયના કોઈ પણ સ્થળે આપણે ચુંબકીય સોય મૂકવામાં આવે તો એ સમક્ષિતિજ રહેતી નથી, કોઈ એક સાથ નમેલી રહે. બને ધારો કે ચુંબકીય સોય આમ હશે અથવા તો આમ બતાવી તો આમ હશે. આ પ્રકારે રહેવાનું કારણ શું છે? તો જે આ પૃથ્વીના પેટાળમાં રહેલો ચુંબક છે એની ક્ષેત્રરેખા આમ આવવાની, આમ. હવે ડાયપોલ, ચુંબકીય સોય મીન્સ ડાયપોલ, એ કેવી રીતે રહે? ક્ષેત્રને સમાંતર રહે. એટલે વિષુવરેખા પર એ આમ રહેવાનો, સમક્ષિતિજ. બને પણ એ સિવાય ક્યાં આ સાઈડ નમેલું હશે કાં તો આમ નમેલું હશે. તો આ જે નમેલું છે એ પૃથ્વીનું તે સ્થળે ચુંબકીય ક્ષેત્ર બતાવે. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, ફરીથી સમજાવું, આ જે સ્થળ છે ત્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, કોઈ એક સ્થળે આમ હશે. બને તો તે સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને સમક્ષિતિજ વચ્ચેનો જે કોણ છે એને નમન કોણ, ચુંબકીય ડીપ એંગલ કહેવાય. વિષુવવૃત્ત પર ચુંબકીય સોય છે ને સમક્ષિતિજ રહેવાની. ફરીથી એ જ આકૃતિ હું સમજાવું તમને. આપણે આ પૃથ્વી લઈએ, બને તો ક્ષેત્રરેખા ધારો કે અહીંથી નીકળીને આમ, તો આ વિષુવરેખા પર એ સમક્ષિતિજ રહેવાની. એટલે ત્યાં ડીપ એંગલ 0. અને જ્યાં ચુંબકીય ધ્રુવ આવેલા છે ત્યાં કેવી રહેવાની? પૃથ્વીની સપાટીને લંબ રહેવાની, લંબ એમ. ત્યાં ડીપ એંગલ π/2. જો તમારું નસીબ સારું હોય તો એક ઓબ્જેક્ટિવ આ ડીપ એંગલનું પૂછાશે. પરિચિત કિંમત આપણી પાસે 30, 45, 60, 3, 0 અને 90, એને આધારિત કોઈક ને કોઈક ઓબ્જેક્ટિવ પૂછી શકાય. ફરીથી ડીપ એંગલ એકવાર જોઈ લઈએ. કોઈ પણ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને સમક્ષિતિજ વચ્ચેના કોણને નમન કોણ, ડીપ એંગલ કહે છે. વિષુવરેખા પાસે નમન કોણ 0 અને ધ્રુવ પાસે π/2. સહેજ આપણે આગળ જઈએ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના 2 ઘટક. આ આપણો એક અગત્યનો મુદ્દો છે. એક સમક્ષિતિજ ઘટક અને બીજો ઉધ્વ ઘટક. આપણે એક ફિગર લઈએ. આ મેગ્નેટિક મેરિડિયન છે. આ મેગ્નેટિક મેરિડિયન છે. ચુંબકીય સોય કઈ દિશામાં છે? તો કે આમ છે. આ જે ખૂણો છે
એ ડીપ એંગલ છે. આપણે એની સંજ્ઞા અહીંયા આઈ લીધેલી છે. આઈ તમને આઈમાંની સમજ પડે તો સમજવા માટે થીટા ધારી લેજો તો પણ વાંધો નહીં. હવે આજે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી છે એના હું બે ઘટક પાડું. એક સમક્ષિતિજ ઘટક એટલે એ પડશે બી કોસ આઈ અને બીજો ઘટક આમ પડે આમ બને એ ઉધ્વ ઘટક એ બી સાઇન આઈ. ફરીથી અહીંયા લખ્યું છે તે સમજાવું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે બી, એના બે ઘટક પાડ્યા. સમક્ષિતિજ ઘટક એચ ઈ, ઉધ્વ ઘટક ઝેડ ઈ. એચ ઈ કેવી રીતે લખાય મને તે સમજાવું. અહીંયા આપણી બુકમાં લખ્યું નથી પણ લખવું હોય તો લખાય. એચ ઈ એટલે બી ઈ કોસ આઈ, ઝેડ ઈ એટલે કે બી ઈ સાઇન આઈ. હવે બંને ઘટકો પરસ્પર લંબ છે. ફિગર હમણે જોઈએ જ આવવાની બેઠી ફિગર. આ મેગ્નેટિક મેરિડિયન આમ આ રીતના આ એચ ઈ અને આ ઝેડ ઈના બી એટલે પાયથાગોરસનો પ્રમેય લઈ લઈએ તો આમ લખાય બી ઈ બરાબર રૂટ એચ ઈ સ્ક્વેર પ્લસ ઝેડ ઈ સ્ક્વેર. બી ઈ બરાબર વર્ગમૂળમાં સમક્ષિતિજ ઘટકનો વર્ગ વત્તા ઉધ્વ ઘટકનો વર્ગ. જો અહીંયા લખ્યું છે એચ ઈ બરાબર બી ઈ કોસ આઈ, એ જ પ્રમાણે ઝેડ ઈ ઇઝ ઇક્વલ ટુ બી ઈ સાઇન આઈ. બને આપણે ગુણોત્તર લઈએ આ બે સમીકરણનો. ગુણોત્તર લઈએ તો શું થાય? ટેન આઈ બરાબર ઝેડ ઈ અપન એચ ઈ. એના પરથી આપણને ડીપ એંગલ મળશે. એક સરસ ઓબ્જેક્ટિવ છે, ફરીથી એકવાર તમે આ સમજી લો. ટેન આઈ, તમને આઈ લખવાનું ન ગમતું હોય તો સમજવા માટે થીટા, બીટા, આલ્ફા, ફાઈ એવું ધારી લો, કંઈ વાંધો નહીં. કારણ કે આઈ આપણે આ સુધી ખૂણા તરીકે આઈ વાપરેલો નથી. હવે કોઈક સ્થળે શું છે તો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને એમ કે ઉધ્વ ઘટક સરખા છે તો તે સ્થળે ડીપ એંગલ કેટલો? તો કે ઝેડ ઈ બરાબર એચ ઈ બંને સરખા છે એટલે ટેન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થવાનું. એનો અર્થ આઈ થાય 45 ડિગ્રી. બીજો એક પ્રશ્ન છે કે ધારો કે એચ ઈ બરાબર આમ લખી શકાય એચ ઈ બરાબર રૂટ 3 ઝેડ ઈ. બને પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક એ ઉધ્વ ઘટક કરતાં રૂટ 3 ગણો છે. રૂટ 3 ગણો છે એનો અર્થ એવો થાય કે એંગલ ઓફ ડીપ શોધો તો અહીંયા કિંમત મૂકવાની, બદલી કાઢો. પૃથ્વીનો ઉધ્વ ઘટક એટલે કે ઝેડ ઈ એ સમક્ષિતિજ ઘટક કરતાં રૂટ 3 ગણો છે તો એંગલ ઓફ ડીપ કેટલો? ફરીથી એક સંભાવના છે. અને ઘણી વખત આપણે પ્રશ્નોને શાંત મગજથી સમજો તરત આવડી આપણને આવડે ખરું પણ આપણે અકળાટ કરી નાખીએ એટલે એમાં ભૂલી જવાય. સમજશક્તિ પછી ત્યાં વર્ક નહીં કરે. એટલે ધીમેથી વાંચવાનું, કયો ઘટક આપણો છે, કેટલા ગણો છે, અને યાદ રાખવાનું પરિચિત ખૂણાની કિંમત હોય એવું જ આપવું પડે. નેચરલ ટેન્જન લોગ ટેબલ જોવા માટે તમને આપવાના નથી. ફરીથી એટલે આ બે ઘટક બરાબર સમજી લેવાના. હવે આપણે સહેજ આગળ જઈએ. અહીંયા 3 શબ્દો મારા પૂરા થઈ ગયા. એક દિક્પાત કોણ, 2 નમન કોણ ડીપ એંગલ, દિક્પાત કોણ એટલે ડેક્લિનેશન, અને ત્રીજું સમક્ષિતિજ ઘટક અને ઉધ્વ ઘટક. હવે આપણે થોડીક થિયરીમાં ફેરફાર કરીએ.
મેગ્નેટાઇઝેશન એમ તો ઓલરેડી આપણે લગભગ બીજા ચેપ્ટરમાં શીખેલા છે. ફરીથી આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. મેગ્નેટાઇઝેશન એક પ્રશ્ન ઉદ્ભવે. ઓસ્ટેડનું અવલોકન એમ કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. તો આ ગજિયા ચુંબકમાં કોણ પ્રવાહ પસાર કરે છતાં એ ચુંબક તરીકે વર્તે? બને તમે જો જૂની બુક લેવ તો બહુ સરસ સમજાવેલું છે. આપણે તો અહીંયા ઘણી બધી ડાયરેક્ટ વસ્તુ છે. આમાં શું થાય આપણે 2 મિનિટ બગાડીશું. પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરે. કોણ ભ્રમણ કરે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે કોણ? વિદ્યુત ભાર. એટલે કે વિદ્યુત ભાર ગતિ કરે માટે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. જ્યાં વિદ્યુત પ્રવાહ આવે ત્યાં શું આવે? ચુંબકીય ક્ષેત્ર આવે અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે. તો પ્રશ્ન એ પાછો ઉદ્ભવે જે આપણે ચર્ચા દ્રવ્યમાં કરવાના છે. આજે હું સમજાવવા પ્રયત્ન કરું એ બધું જ દ્રવ્યમાં આવશે કે દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોન તો ભ્રમણ કરે, તો દરેક પરમાણુ ચુંબક તરીકે વર્તતો હોવો જોઈએ. પણ આમાં શું થાય કે પરમાણુની ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય, કેટલાક ધરાવે કેટલાક ન પણ ધરાવે. ધરાવતા હોય તો અસ્તવ્યસ્ત હોય તો પરિણામી કેટલું થાય? શૂન્ય થાય. અને એવું જ એક ઉદાહરણ અહીંયા છે આપણે જોવાના છે. મેગ્નેટાઇઝેશન પરમાણુમાં મેં જે ચર્ચા કરી છે અહીંયા લખેલું છે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરે છે માટે વિદ્યુત પ્રવાહ મળે છે. ઇલેક્ટ્રોન કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો મેગ્નેટાઇઝેશન શું છે? તો કે એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. ફરીથી એકમ કદ દીઠ અને એકમ કદ દીઠ કેટલાક મિત્ર પાછળથી લખશે પ્રેરિત. અહીંયા પરિણામી સમાસ શબ્દ લખ્યો છે. એકમ કદ દીઠ અને એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. એને આપણે ગણિતમાં લખ્યું જો મેગ્નેટાઇઝેશન એટલે કુલ ડાયપોલ મોમેન્ટ છેદમાં કદ. એટલે વ્યાખ્યા બેઠી સીધી એકમ કદ છેદ 1 કરો. એકમ કદ દીઠ પરિણામી ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. એકમની વાત કરી. ડાયપોલ મોમેન્ટનો એકમ છે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. કદ એટલે મીટર ક્યુબ બને એટલે મીટર સ્ક્વેર નીકળી જાય એટલે એકમ કયો આવ્યો? એમ્પિયર પર મીટર. ધ્રુવમાનનો એકમ હતો એમ્પિયર ઇન્ટુ મીટર. હવે ઘણી વખત તકલીફ પડશે એટલે ધીમે ધીમે સમજવા પ્રયત્ન કરવાનો. મેગ્નેટાઇઝેશન એ સદિશ ભૌતિક રાશિ છે અને એનો એકમ કયો છે? એમ્પિયર ઇન્ટુ એમ્પિયર પર મીટર. સેજ આપણે આગળ જઈએ. હવે મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા થોડી અલગ પ્રકારની આપણે વાત કરવાના છે. હવે હું એક સોલેનોઇડ લેમ્પ છું. એ સોલેનોઇડમાં એકમ કદ દીઠ આટા n છે. એકમ કદ દીઠ આટા n છે. એમાંથી I એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો સોલેનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે સોલેનોઇડની અંદર કોઈ વસ્તુ મૂકી નથી એટલે જે ચુંબકીય ક્ષેત્ર થવાનું એ B0 બરાબર μ0 n I. ફરીથી મારી પાસે જે સોલેનોઇડ છે એમાં એકમ લંબાઈ દીઠ મને કદ લખાઈ ગયું, ભૂલ છે, કદ નહીં આવે. એકમ લંબાઈ દીઠ n આટા છે
તેમાંથી I એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B0 બરાબર μ0 n I. સેજ આગળ જઈએ. હવે સોલેનોઇડને અંદરના ભાગમાં આપણે એક એવું દ્રવ્ય મૂકીએ કે જેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હોય. એટલે મૂકવા પહેલાં શૂન્ય હતું, પણ એ જે દ્રવ્ય છે એને સોલેનોઇડની અંદર મૂક્યો, એનો અર્થ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે. તો એને કારણે એની અંદર ડાયપોલ પ્રેરિત થવાની અથવા ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો. એટલે એવું આપણે દ્રવ્ય મૂકીએ જેને આપણે પાછળથી શબ્દ લખવાના છે, ફેરોમેગ્નેટિક પદાર્થ. જો મૂકવામાં આવે તો હવે અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે એ B0 કરતાં વધારે થવાનું. તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે 1B. કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર 1B0. એ તો હતું કોને કારણે? બાહ્ય વિદ્યુત પ્રવાહને કારણે. અને બીજું મેગ્નેટાઇઝેશન થયું. બને ધારો કે 5 ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ 6ની, તો હવે એની પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે. પહેલાં શું હતું? ક્ષેત્ર ન હોય ત્યારે 3 ડાયપોલ ધારો કે આ દિશામાં, 3 ડાયપોલ મોમેન્ટ આ દિશામાં અને 3ની આ દિશામાં, એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ 0, પરિણામી ક્ષેત્ર શૂન્ય થતું હતું. પણ જો એને સોલેનોઇડની અંદર એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ડાયપોલ મોમેન્ટ આ દિશામાં ગોઠવવા પ્રયત્ન કરે. એટલે હવે એની પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થયું? B બરાબર B0 પ્લસ BM. BM એ ગર્ભમાં રહેલા દ્રવ્ય વડે મળતું ચુંબકીય ક્ષેત્ર. પેલું જે દ્રવ્ય મૂકેલું છે ને તેને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. સહેજ આપણે આગળ જઈએ. હવે આ જે વધારાનું ચુંબકીય ક્ષેત્ર છે એ શાના પર આધાર રાખે? તો કે દ્રવ્યના મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં. આપણે મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા આપી હમણાં, એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ. એટલે એ એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય વધારે હોય તો BM વધારે આવવાના. એટલે જે શબ્દમાં લખ્યું આ વધારેનું ચુંબકીય ક્ષેત્ર BM, આ વધારેનું ચુંબકીય ક્ષેત્ર BM એ દ્રવ્યના મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે BM બરાબર μ0 m. હવે સમીકરણ 2 જે આપણે લખ્યું, કયું લખ્યું તે પાછું જોઈ લઈએ. આ સમીકરણ 2 એમાં BMની કિંમત મૂકીએ અને આમાંથી B0ની મૂકીએ. બંને કિંમત મૂકી દઈએ તો સમીકરણ શું થાય? જો સમીકરણ 2માં સમીકરણ 1 એટલે B0ની અને 3 એટલે BMની કિંમત મૂકતા B બરાબર μ0 ni પ્લસ μ0 m. μ0 બહાર કાઢી લીધા. એટલે કે B બરાબર μ0 ni પ્લસ m. B બાય μ0 બરાબર ni પ્લસ m. અને આ ni ને આપણે એમને આ બાજુ લાવવું, શું થાય? B બાય μ0 માઇનસ m બરાબર ni. જેને નામ આપ્યું niનું નામ આપ્યું કેપિટલ H. એ B નથી, બરાબર યાદ રાખજો. એનું નામ છે ચુંબકીય તીવ્રતા. ફરીથી સમજાવું, ચુંબકીય ક્ષેત્ર એ અલગ છે, ચુંબકીય તીવ્રતા એ અલગ છે. એટલે Hનું નામ શું છે? ચુંબકીય તીવ્રતા. તેનો એકમ છે એમ્પિયર પર મીટર. પાછો પ્રશ્ન ઉદ્ભવે, તમને કોણે કીધું એમ્પિયર પર મીટર? તો મેગ્નેટાઇઝેશનનો જે એકમ છે તે જ એકમ કોનો આવવાનો? Hનો. તમને પાછો પ્રશ્ન ઉદ્ભવે, કોણે કીધું? તો કે 11મા ધોરણનું બીજું ચેપ્ટર.
સરવાળો અને બાદબાકી સજાતીય પદો વચ્ચે જ થાય. આ સમીકરણ સાચું છે. એટલે એચનું પારિમાણિક સૂત્ર બરાબર એમનું પારિમાણિક સૂત્ર. આજે આપણે આટલું જ જોઈએ. આ થિયરી તમે બરાબર કરી દેજો. પણ તો ગઈકાલે આ થિયરી હજુ અડધી સમજાવું. અહીંથી આપણે આગળ શરૂઆત કરીશું.